હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ભણવાનું છે આગળ જે ભણ્યા સ્વાધ્યાય, તો સ્વાધ્યાયના બાકીના દાખલા એટલે કે 11મો દાખલો આવ્યા છીએ। સ્વાધ્યાય 14.1 સંભાવના, તો એનો 11મો દાખલો આપણે જોઈશું। આગળના લેક્ચરમાં 1 થી 10 દાખલા મૂકી દીધા છે। હવે આપણે 11મો જોઈશું કે એની રકમ શું છે। પહેલા એકવાર રકમ એની વાંચી લઈએ કે રકમ એવી છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। આમ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે। બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના શોધો। તો શું છે આ ગોપી? એટલે કઈ ગોપી? સાથ નિભાના સાથિયામાં આવે એ ગોપી નહીં, આ આપણી ચોપડીની ગોપી છે। ઓકે, તો અહીંયા ધ્યાન આપો। પહેલા શું આવે છે? પ્રયોગ। શું આવે છે? પ્રયોગ। તો દર વખતે આપણે પ્રયોગ લખતા હોઈએ છીએ, એવી રીતે આમાં પણ પ્રયોગ લખી દઈએ કે પ્રયોગ શું આવે છે, જે વસ્તુ આપેલું હોય મેન એ બધું લખી દેવાનું કે આમાં શું છે કે ટાંકીમાં 5 નર 8 માદા। તો લખો આપણે દુકાનદાર પાસે, શેની પાસે છે? દુકાનદાર પાસે છે, તો કે લખો આપણે કે દુકાનદાર પાસે ટાંકીમાં નર અને માદા માછલી હોય તેવા કુલ પરિણામો કેટલા છે? નર અને માદા હોય એવા। તો કે નર માછલીઓ કેટલી આપેલી છે? આપણને 5 નર આપી છે, 8 માદા આપી છે। 5 ને 8 કેટલા થાય? 13 થાય। કેટલા થાય? 13। તો કુલ પરિણામો તમને કેટલા મળ્યા છે? 13। હવે આપણે શું શોધવાનું છે? ઘટના લખી લો। કઈ લખો? પેલી ઘટના એ। તો કે ઘટના એ શું આપેલી છે? તો કે શોધવાનું છે બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના શોધો। તો લખો મોટા ટાંકામાંથી બહાર કાઢેલ માછલી નર હોય તેવા શક્ય પરિણામો। હા, તો માછલી નર હોય એવા શક્ય પરિણામો કેટલા છે? તો કે નર માછલી હોય એવા શક્ય પરિણામો 5 છે। કેટલા છે મિત્રો? તો કે 5 છે। હવે આપણે શું કરીશું? કુલ પરિણામો મળી ગયા છે, શક્ય પરિણામો મળી ગયા છે। હવે આપણે સંભાવનાનું સૂત્ર લખવાનું છે। શું સૂત્ર છે? કે સંભાવના બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો। ચલો એ લખીએ કે સંભાવના P of A બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામ। તો મિત્રો શક્ય પરિણામો કેટલા છે? 5 છે। કુલ પરિણામો કેટલા છે? 13 છે। શું મળે છે? 5 ભાગ્યા 13। હવે એકબીજાના ઘડિયામાં આવે છે તો ઉડે છે? તો કે ના, ઉડતા નથી। તો આપણને શું મળી ગયો? 5 ભાગ્યા 13 આપણો જવાબ। શું મળી ગયો? આપણે 5 ભાગ્યા 13 આપણે એનો જવાબ। તો આવી જ રીતે તમારે દાખલા ગણવાના છે। ઓકે, એમાં શું કરો છો? કુલ પરિણામો શોધો, શક્ય પરિણામો શોધો, ભાગાકાર કરો, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ। તો મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12। કોનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 જોવાનો છે। શું આપેલું છે પહેલા એકવાર સમજી લઈએ કે શું આપેલું છે કે તકની રમત। આ તકની રમત શું છે? તકની રમતમાં ગોળ ફરતું તીર। તો કે આ શું છે? અમને ખબર ના પડી। તો કે તકની રમત કેવી હોય? તો કે તકની રમતમાં એમ ગોળ હોય। કેવું હોય? આવું ગોળ હોય। એકવાર જોઈ લો કેવું ગોળ હોય? આવું સરસ મજાનું ગોળ ચક્કર હોય, વચ્ચે સેન્ટર આપેલું હોય, અહીંયા કેવું તીર જેવું દોરેલું હોય, આમ તીર। પછી આપણે ચક્કરને ફેરવવાનું એટલે તીર જે બાજુ અટકે છે એ આપણે નંબર આવ્યો કહેવાય। તો કે આમાં કેટલા નંબર આપેલા છે? તકની રમતમાં ગોળ ફરતું તીર 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરતું અટકે છે। ઓકે, જેમ કે આ ચક્કરદાન ફેરવવામાં આવે છે તો એક જગ્યા તીર અટકશે, તો કઈ સંખ્યા ઉપર અટકે છે એના આધારે આ બધા પરિણામો આવી શકે। સમસંભાવી છે એટલે કે બધાય પરિણામો આવવાની સંભાવના એકસરખી છે। હવે લખીએ કે 8 તરફ નિર્દેશ કરે। તો હવે એ પહેલા આપણે લખી દઈએ કે કેવી રીતે આવે છે જોઈએ। જેમ કે આવી રીતે હોય તો આમાં પહેલા આપણે અંકો લખી દઈએ। કેવા અંકો લખશું? 1 2 3 4
5 6 7 8 ને અહીંયા હોય છે આપણું તીર. હવે તીર ગમે એ સંખ્યા તરફ અટકી શકે છે, 1 2 3 આમ 8 સુધી ગમે તે સંખ્યા તરફ અટકી શકે છે. તો આપણે હવે શું લખવાનું છે? તો તીરમાં કુલ સંખ્યાઓ કેટલી છે એના આધારે આપણે પ્રયોગ લખીએ છીએ. દર વખતે શું લખીએ છીએ? જગ્યાનો અભાવ છે એટલે આપણે તમને દાખલો સમજાવી દઈશું. તો પ્રયોગ આમાં શું આવશે? પ્રયોગ એવો આવશે કે કુલ પરિણામો કેટલા છે? આમાં કુલ સંખ્યાઓ કેટલી છે? તકની રમતમાં 8. કેટલી છે? 8. તો કે તકની રમતના કુલ પરિણામો કેટલા છે? કુલ પરિણામો કેટલા આપેલા છે? 8. હવે તો તમને સારી રીતે બધા દાખલા આપણે ચલાયા છે, એક દાખલો પણ છોડ્યો નથી. તો આવું તો તમે ડાયરેક્ટ સમજી જશો કે પ્રયોગ 8 કેવી રીતે આવે છે, કારણ કે કુલ પરિણામો કેટલા આપેલા છે? 8. તો હવે આપણે જોઈએ એક એક સંભાવના શોધવાની છે. તો પહેલા લઈએ ઘટના એ. તો કે એમાં શું આપ્યું છે કે 8 તરફ નિર્દેશ કરે. આ આંકડો જે છે તીર તે 8 તરફ ઉપર નિર્દેશ કરે. તો આમાં 8 ઉપર નિર્દેશ કરે એવા શક્ય પરિણામો કેટલા? તો કે 1 થી 8 લખેલું હોય એમાં એક વાર 8 ઉપર આવે. કેટલી વાર આવે 8 ઉપર? તો કે એક વાર 8 ઉપર આવે. તો કે ઘટના એના શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામોની સંભાવના હશે. તો સંભાવના શું લખીએ આપણે? P of A. શું લખતા હોઈએ છીએ? P of A એટલે કે સંભાવના ઓની ઘટના એની. તો કે ઘટના એ શું છે કે 8 તરફ નિર્દેશ કરે એવા શક્ય પરિણામો. ઓકે, તો શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? તો કે 8 તરફ નિર્દેશ કરે. કેટલી વાર કરે? એક વાર. તો શક્ય પરિણામો 1 છે, કુલ પરિણામો 8 છે. તો સંભાવના તમને શું મળે છે? 1 ભાગ્યા 8. હવે એવી રીતે બીજું જોઈએ. આમાં કંઈક અલગ આપ્યું છે, અયુગ્મ સંખ્યા. શું આપ્યું છે? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે અયુગ્મ સંખ્યા એટલે શું એ તમને ખબર નથી. તો અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. કઈ કહેવાય? એકી સંખ્યા. તો કે આમાંથી જે ચકરડું છે એ આપણે એકી સંખ્યા ઉપર નિર્દેશ કરે. તો એકી સંખ્યાઓ કઈ કઈ છે આમાં લખી દઈએ. કઈ કઈ છે? એક તો 1 છે એકી, બીજી 3 છે, 5 છે, 7 છે. તો કુલ એકી સંખ્યાઓ કેટલી છે? 4. કેટલી છે? 4. તો શક્ય પરિણામો તમને કેટલા મળે? 4. કેટલા મળે શક્ય પરિણામો? 4. તો ઘટના કેવી રીતે લખીએ છીએ? P of B. સંભાવના P of B બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા છે? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા એટલે 4. કેટલા છે? 4. તો લખી દો 4. અને કુલ પરિણામો કેટલા છે આપણા? 8. કેટલા છે? 8. તો શું આવે? 4 ભાગ્યા 8. તો એકબીજાના ઘડિયામાં આવે એટલે ભાગ ઉડે ને? ઉડે. તો કે 4 દુ 8. તો શું જવાબ આવે? 1 દૂત્યાંશ. શું આવશે મિત્રો? 1 દૂત્યાંશ. હવે એના પછી ત્રીજી જોઈએ એટલે કે ઘટના C જોઈ લઈએ. એમાં શું છે? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. કેટલા ઉપર? 2 નહીં પણ 2 કરતા મોટી એટલે 3 ઉપર કરે. 4 5 6 7 8 ગમે ઉપર સંખ્યા ઉપર આવે એની સંભાવના શોધો. તો કે 2 કરતા મોટી સંખ્યાઓ કઈ કઈ છે? તો એ લખીએ. 2 કરતા મોટી કોણ છે? 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે. કેટલી છે? 2 4 6. તો શક્ય પરિણામો કેટલા મળે તમને? 6. શક્ય પરિણામો કેટલા મળે? 6. તો હવે એની સંભાવના શોધીશું. સંભાવના P of C બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો મિત્રો શક્ય પરિણામો કેટલા છે આમાં? 6. કેટલા છે? 6. કુલ પરિણામો કેટલા છે? 8. હવે બીજા ઉડે કેવી રીતે? તો કે આ થાય છે મિત્રો 3 દુ 6, આ થાય છે 4 દુ 8. બે ઉડી જાય છે. જવાબ શું વધે છે? 3 ભાગ્યા 4. શું મળે છે? 3 ભાગ્યા 4. હવે જોઈએ કે 9 કરતા નાની સંખ્યા તરફ. કઈ તરફ ઉપર? 9 કરતા નાની સંખ્યા તરફ. કઈ કઈ 9 કરતા નાની સંખ્યા છે? તો કે બધી. કઈ છે? બધી 9 કરતા નાની છે. તો કે 9 કરતા નાની સંખ્યાઓ કઈ છે? લખી દઈએ આપણે. 9 કરતા નાની 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે. તો કે શક્ય પરિણામો કેટલા મળે આપણને? 8 મળે. કેટલા મળે શક્ય પરિણામો? 8. તો હવે એની પર સંભાવના લખીએ કે P of D બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા મળે આપણને? 8. કેટલા મળે? 8. કુલ પરિણામો કેટલા હતા? 8. તો કે 8 ભાગ્યા 8. એ સંખ્યાને જ પોતાની સંખ્યા વડે ભાગીએ તો શું થાય? 8 8 ઉડી જાય તો પાછળ કેટલા વધે? 1. કેટલા વધે? 1. એની સંભાવના શું આવે? ચોક્કસ આવે. આ ચક્કરડાને આપણે ફેરવવામાં આવશે તો 1 થી 8 વચ્ચેનો સંખ્યા તો મળશે જ. 100% 1 મળે, 2 મળે, 3 મળે, 1 થી 8 વચ્ચેની તો મળશે જ. તો આવી રીતે જ મસ્ત મજાનો આપણે દાખલો ગણી લીધો છે. એકવાર તમે જોઈ લો, સરસ મજાનો સમજાઈ જશે. આવી જ રીતે હવે આપણે આગળનો દાખલો જોઈ લઈએ.
ચલો મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 13 જોઈએ. શું જોવાનું છે? પ્રશ્ન નંબર 13 સ્વાધ્યાયનો જ છે. પ્રશ્ન નંબર 13 રકમ શું છે કે પાસાને શું આપેલું છે? આપણે પાસો આપેલો છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો તે અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચેની સંખ્યા, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો પહેલા આપણે શું કરીશું? પ્રયોગ શોધી લઈશું. પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ. એટલે શું થાય? એક્સપેરિમેન્ટ. તો કે પ્રયોગ બરાબર શું થાય છે? તો કે જે આપેલું હોય લખી દો કે પાસાને કેટલી વાર ફેંકવાનો છે? એક પાસાને એક વાર. તો લખો એક પાસાને એક વાર ફેંકતા મળતા કુલ પરિણામો. જે પાસાને ફેંકવામાં આવે તો એનું સૂત્ર શું છે? એનું સૂત્ર શું છે? તો 6 ની n ઘાત. કેટલી છે? 6 ની n ઘાત. તો 6 ની જગ્યા 6 આવશે. જેટલી વખત ફેંકવામાં આવે એટલીનો n ની જગ્યા આવશે 6 ની 1 ઘાત. જવાબ શું મળશે તમને? 6. તો કે કુલ પરિણામો કેટલા મળ્યા છે આપણને? 6. હવે આપણે ઘટનાઓ કઈ કઈ આપી છે લખી દઈએ. હવે ઘટના પહેલી છે ઘટના એ. તો કે ઘટના એ શું આપી છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો કે 6 કયા પરિણામો મળે છે? એકવાર લખી દઈએ આપણે. 1 2 3 4 5 6. આ 6 પરિણામો મળશે. કેમ કે પાસો છે દરેક બાજુ છે. બાજુ કેટલી છે? 6. તો દરેક બાજુ પર 1 2 3 4 5 6 આમ લખ્યું છે. પાસો ફેંકવામાં આવે છે તો કઈક બાજુ તો પાસો પડશે ને. સમતલમાં કઈક બાજુ અટકાશે. તો આટલામાંથી જ કોઈ પરિણામ મળશે. શું આપેલું છે? ઘટના એ કે અવિભાજ્ય સંખ્યા હોય. કેવી હોય? અવિભાજ્ય સંખ્યા. લખી દો આપણે પાસાને એકવાર ફેંકતા મળતું શક્ય પરિણામ, મળતા શક્ય પરિણામ અવિભાજ્ય હોય. આવું વાક્ય રચના ખોટી થશે. કેવી થશે? પાસાને એકવાર ફેંકતા અવિભાજ્ય સંખ્યા મળે તેવા શક્ય પરિણામો. તો કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આપણને મળે છે એ આપણે એકવાર જોઈ લઈએ. શું જોઈ લઈએ? અવિભાજ્ય સંખ્યા. તો કે આમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો કે એક શું છે? વિભાજ્ય છે કે વિભાજ્ય? તો એક નથી અવિભાજ્ય, નથી વિભાજ્ય. તો શું છે? એક શું છે? એક એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી છે? વિશિષ્ટ સંખ્યા. નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. તો એકમાં તો કશું આવશે નહીં. બે કેવી છે? બે અવિભાજ્ય છે. ઓકે, બે કેવી છે? અવિભાજ્ય છે અને બેકી છે. 3 કેવી છે? અવિભાજ્ય છે, એકી છે. એના પછી 5 છે. કેવી છે? અવિભાજ્ય છે, એકી છે. તો તમને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે છે? આપણને શક્ય પરિણામો 3. અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે છે? 3. હવે આપણે સરસ મજાની એની સંભાવના શોધી લઈશું. શું લખીશું કે સંભાવના P of B બરાબર શું આવે છે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો કેટલા છે? 3. કુલ પરિણામો કેટલા છે? 6. તો કે 3 ભાગ્યા 6. જવાબ શું આવે છે? 3 દુ 6. એટલે કેટલો આવે છે? 1/2. કેટલો જવાબ આપણને મળે છે? 1/2. એવી રીતે હવે ઘટના બી લખીશું. તો કે ઘટના બી માં શું છે? તો કે આપણને સંખ્યાઓ 2 અને 6 ની વચ્ચેની મળે. કેવી મળે? સંખ્યાઓ એકવાર પાસાને ફેંકતા બધું નથી લખતો. બધું હવે તમારે લખી દેવાનું. શું લખવાનું છે? પાસાને એકવાર ફેંકતા 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તેવા શક્ય પરિણામો. કઈ કઈ સંખ્યાઓ મળે? 2 અને 3 વચ્ચેની. 2 અને 3 કીધું નથી પણ એના વચ્ચેની કીધી છે. તો કઈ આવશે? 3 4 અને 5. એ શું છે? 2 અને 6 ની વચ્ચેની છે. તો કેટલી સંખ્યાઓ છે? 1 2 ને 3. કેટલી છે? તો કે 3 સંખ્યાઓ છે. તો લખી દઈએ 3. કેટલી છે? તો કે 3 સંખ્યાઓ છે. હવે આપણે આગળ લખીએ કે એની સંભાવના. સંભાવના P of B બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો કેટલા છે? 3. કુલ પરિણામો 6 છે. એનો જવાબ પણ શું આવશે? 1/3. કેટલો આવશે એનો જવાબ? પણ 1/3. તો જવાબો મળે છે તો બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે એવા થોડીક એનું આવું શોખીન કરી દેવાનું. એટલે તું સારું લાગે તો પેપર સેટર હોય છે તો માર્ક્સ આપતો હોય નિરીક્ષક તો એ સારા માર્ક્સ આપે કે સારું સરસ મજાનું ચોખવટ ભર્યું લખ્યું છે. તો હવે આપણે આગળ જોઈ લઈએ ઘટના સી.
ઘટના સી શું આપી છે કે અયુગ્મ સંખ્યા હોય. શું હોય? અયુગ્મ સંખ્યા. તો લખો કે પાસાને એકવાર ફેંકતા કેવી મળે? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા મળે તેવા શક્ય પરિણામો. તો કે અયુગ્મ સંખ્યા એટલે શું થશે? અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. કેવી સંખ્યા? એકી સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. તો કે આ અયુગ્મ સંખ્યા છે તો એકી સંખ્યાઓ કઈ કઈ છે? એક એક એવી છે એકી, બીજી 3 છે, ત્રીજી 5 છે. તો કેટલી સંખ્યા તમને મળે છે? 3. તો કેટલી સંખ્યાઓ તમને મળે છે અયુગ્મ સંખ્યાઓ? તો કે આપણને 3 મળે છે અયુગ્મ સંખ્યાઓ. હવે આપણે આની સંભાવના શોધીશું. તો કે ચલો લખો કે સંભાવના P of C બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો કેટલા મળ્યા છે આપણને? 3. કુલ પરિણામો કેટલા છે? 6. જવાબ શું આવે છે? 3 દુ 6. તો કેવો મળે છે? 1/2. જવાબ તમને શું મળે છે આપણને? 1/2. તો આ સરસ મજાનો દાખલો પતી ગયો. હવે એના પછીનો દાખલો જોઈએ. ચલો મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 14. સ્વાધ્યાયનો કયો દાખલો છે? દાખલા નંબર 14. તો એમાં શું આપેલું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. શું છે? એક પત્તું કાઢવામાં આવે છે. તો નીચેની સંભાવના શોધો. એ પત્તું લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રા વાળું હોય, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય, ચોકટની રાણી હોય. તો એ બધાની શું શોધવાની છે? સંભાવના. તો સંભાવનાનું લેક્ચર તમને થિયરીમાં સમજાવેલું છે. કયો? આગળ આપણે જે લેક્ચર છે ભાગ નંબર 1 અને ભાગ નંબર 2. તો કયું છે આ સંભાવનાનો ભાગ નંબર 1? તો એમાં શું શું સમજાય છે? થિયરી, સિક્કાની અને પાસાની સંભાવના. એના પછી લેક્ચર નંબર ભાગ નંબર 2 છે, એમાં સમજાય છે પાસાની જે આ છે તેની સંભાવના છે પત્તાની સંભાવના. એકવાર તમને બાજુમાં લખીને સમજાવી દઉં કેવું હોય એને શું હોય. તો કે એવું હોય તો કે પત્તા કુલ કેટલા હોય? તો કે આપણે કુલ પત્તા 52 હોય. કેવા હોય? 52 હોય. તો કે 52 પત્તામાંથી 2 રંગના પત્તા હોય. કેટલા રંગના પત્તા હોય? તો કે 2 રંગના પત્તા હોય. તો કે એ પણ કયા કયા રંગ હોય? એક લાલ રંગ હોય, બીજો કાળો રંગ હોય. કેવો હોય? એક લાલ રંગ હોય, બીજો કાળા રંગના હોય. ઓકે, તો 52 માંથી અડધા અડધા હોય એટલે લાલ રંગના કેટલા હોય? 26 ને કાળા રંગના કેટલા હોય? 26. કેટલા હોય? બંને 26 હોય. લાલ રંગનું પત્તું પૂછાય તો 26, કાળા રંગનું પૂછાય તો 26. હવે એના પછી આગળ ટુકડા પડે છે. લાલના પણ 2 ટુકડા પડે છે, કાળાના પણ 2 ટુકડા પડે છે. ઓકે, કાળાના પણ 2 ટુકડા પડે છે અને લાલના પણ 2 ટુકડા પડે છે. હવે કેવું પત્તું આવશે? લાલનું પત્તું. પહેલા કેવું હતું? લાલ રંગનું પત્તું. આ કોના આધારે આપણે પ્રકાર પાડ્યા? રંગના આધારે. તો કે રંગના આધારે માત્ર 2 પ્રકાર પડ્યા છે. હવે કેવું પત્તું? લાલ રંગમાં પણ કેવું પત્તું આવે છે તમારે? લાલનું પત્તું. કેવું પત્તું? લાલનું પત્તું. ને બીજું કેવું આવે છે? ચરકટ અથવા કે ચોકટનું પત્તું. શેનું પત્તું? ચોકટનું પત્તું. તો કે લાલના પત્તા કેટલા હશે? 26 ના અડધા એટલે કેટલા થશે? 13. અને ચોકટના એટલે કે ચરકટના કેટલા પત્તા હશે? તો કે 13 હશે. એના પછી કાળા રંગમાં કયા હશે? કાળીનું પત્તું હશે, બીજું ફુલ્લીનું પત્તું હશે. તો સરસ મજાનું લખી દઈએ. પહેલા કોનું હશે? કાળીનું. બીજું શેનું હશે? ફુલ્લીનું. તો કે કાળીના કેટલા હશે? 13 ના 26 ના અડધા 13 ને ફુલ્લીના પણ કેટલા હશે? 13. તો આ તમને સંભાવનાનું આપણે સરસ મજાનું લખાવી દીધું છે. આના ઉપરથી જ હવે આપણે દાખલા ગણવાના છે. 52 પત્તામાંથી છે તો હવે પેલા કયા? રાજા, રાણી, જોકર એ કયા કયા પત્તા હશે? તો ચલો એને આપણે કહીશું મુખ મુદ્રા વાળા. એમાં કોઈ ચિત્ર દોરેલું હોય તો કે મુખ મુદ્રા વાળા. તો કે મુખ મુદ્રા વાળા. તો કે મુખ મુદ્રા વાળા કેટલા પત્તા હશે? 12 હશે. કેટલા હશે? 12 હશે. તો એ કેવી રીતે 12 હશે? તો અમને સમજાવો. ચલો એ જોઈએ. તો કે આમાં 3 હશે, આમાં 3 હશે, આમાં 3 હશે, આમાં 3 હશે. લાલના હશે, ચોકટના 3, કાળીના 3, ફુલ્લીના 3. તો કે આ 3 માં કયા કયા હશે? એક હશે કિંગ એટલે રાજા, બીજું એટલે ક્વીન એટલે રાણી, ત્રીજું જોકર. આમાં પણ રાજા, ક્વીન અને જોકર. રાજા, ક્વીન અને જોકર. રાજા, રાણી અને જોકર. ઓકે, કેટલા પત્તા થઈ ગયા? 12 પત્તા. તો કે 12 પત્તા કોના થયા? મુખ મુદ્રા વાળા. હવે તમે મસ્ત મજાનું સમજી ગયા છો. હવે આના આધારે આપણે દાખલા ગણવાના છે. ચલો જોઈ લઈએ આપણે. તો પહેલું આ જે પ્રયોગ છે તો કે આ સંભાવના પ્રયોગ શું આવશે?
તો કે કુલ પત્તા. પ્રયોગ શું આવશે મિત્રો? કુલ પત્તા આવશે. તો કે લખી દો, સામો લખી દો જગ્યાના અભાવે કે પ્રયોગ બરાબર શું આવશે કે કુલ પત્તા હોય એવી કુલ પરિણામો. પત્તા કુલ કેટલા હોય છે? 52. કેટલા હોય છે મિત્રો? 52 પત્તા હોય છે. હવે એના આધારે આપણે સંભાવના જોવાની છે. તો પહેલી આપણે ઘટના એ છે. શું છે ઘટના એ? કે લાલ રંગનું હોય પત્તું કેવું? 52 પત્તાની ઠોકરીમાંથી. તમારે દાખલામાં પરીક્ષામાં બધું લખવાનું છે. શું લખવાનું છે? ઘટના એ. પહેલા શું લખશો તમે? ઘટના એ. તો જે ઘટના એમાં શું આવશે? 52 પત્તાની ઠોકરીમાંથી એક પત્તું ખેંચવામાં આવે અને તે લાલ રંગનો રાજા હોય એવા શક્ય પરિણામો. ચલો ચેક કરીએ. લાલ રંગનો રાજા કેટલા હોય? લાલ રંગના રાજા તો કે એક હોય. કેટલા હોય લાલ રંગના રાજા? તો કે એક હોય. તો કે લાલનું પત્તું એક હોય પણ ચરકટનો પણ એક હોય એટલે રાજા કેટલા છે? આ બે. આ લાલ રંગ છે, આ લાલનું પત્તું છે. આ કેવો છે? લાલ રંગ અને આ લાલનું પત્તું છે. એક લાલનું પત્તું, એક ચરકટનું પત્તું. આ પણ રાજા છે, આ પણ રાજા છે. તો કુલ રાજા તમારે કેટલા થયા? બે. તો શું મળશે? ઘટના એમાં શક્ય પરિણામો શું મળે આપણને? બે. કેટલા મળે શક્ય પરિણામો? તો કે બે. એના આધારે આપણે સંભાવના શોધી લઈએ. ચલો લખીએ કે સંભાવના P of A બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો કેટલા છે? બે. કુલ પરિણામો કેટલા છે? 52. 2 ને 52 ને 2 વડે ભાગી તો શું જવાબ આવે? 26 દુ 52. તો આનો જવાબ તમને શું મળશે? 1/26. શું મળે છે મિત્રો? 1/26. હવે આપણે આગળ જોઈએ. મુખ મુદ્રા વાળું પત્તું હોય. કેવું? મુખ મુદ્રા. મુખ મુદ્રા વાળા કેટલા હોય? 12. તો એમાં શક્ય પરિણામો તમને શું મળશે? 12. તો લખી દઈએ ઘટના બી. ઘટના બી ના શક્ય પરિણામો એટલે મુખ મુદ્રા વાળા કેટલા હોય છે? 12. કેટલા હોય છે મિત્રો? 12. તો હવે લખી દઈએ સંભાવના એટલે કે પ્રોબેબિલિટી P of B બરાબર શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો કેટલા છે? 12. કુલ પરિણામો કેટલા છે? 52. તો આનો ભાગાકાર કેવી રીતે થશે? તો કે બંનેને 4 વડે ભાગીએ. ચલો અમને નથી આવડતું તો લખો પૂરેપૂરું. 3 ચોક 12 ને 13 ચોક 52. કેટલા થાય? 13 કા 13, 13 દુ 26, 13 તરી 39, 13 ચોક 52. તો 13 નો ઘડિયો તૈયાર કરવો પડશે. તમને જો હાર્ડ લાગતો હોય તો કરવો પડશે, કેમ કે 12 નો સહેલો છે. 13 નો કરવો પડશે, 13 અને 14 નો. ચલો 13 ના ઘડિયો છે તો આમાં શું ઉડે છે? 4 ઉડી જાય છે. તો જવાબ શું મળે છે? 3/13. તો શું જવાબ મળે છે આપણને? 3/13. હવે એના પછી જોઈ લઈએ શું છે? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. કેવું હોય? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. તો ચલો ચેક કરીએ. આ લાલ રંગ છે તો કે લાલ રંગમાં મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? આ 3 છે, આ 3 છે. તો કુલ પત્તા કેટલા થયા? 6 પત્તા થયા. કેટલા થયા? 6. તો એમાં આપણે લખી દઈએ શક્ય પરિણામો. ઘટના સી ના. ઘટના સી શક્ય પરિણામો કેટલા મળે છે? 6. 6 લાલના, 3 લાલના, 3 ચોકટના. તો લાલ રંગના કેટલા થયા? 6. તો ચલો હવે એની સંભાવના આપણે લખીશું. લખો સંભાવના P of C બરાબર શું થાય? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો મિત્રો કેટલા મળે છે? તો શક્ય પરિણામો અમને 6 મળે છે. કુલ પરિણામો 52. તો આને બંનેને હવે કેટલા વડે ભાગીશું? 2 વડે ભાગી દઈએ. 6 ને 2 વડે ભાગો તો 3, 52 ને 2 વડે ભાગો તો 26. જવાબ શું મળે છે? 3/26. હવે આપણે આગળ જોઈ લઈએ. તો આગળ શું આવે છે? લાલ રંગનો ગુલામ. શું છે? લાલ રંગનો ગુલામ. તો કે લાલ રંગનો ગુલામ એટલે આપણે જોકર. શું છે? જોકર. તો કે જોકર કેટલા હોય? 1 અને 2. તો કે જોકર કેટલા હોય છે મિત્રો? 2. તો હવે એમાં લખી લઈએ ઘટના સી. ઘટના ડી. તો કે ઘટના ડી ના શક્ય પરિણામો કેટલા મળે છે? તો કે શું પૂછ્યું છે? લાલનો ગુલામ. લાલનો ગુલામ પૂછ્યો છે, લાલ રંગનો ગુલામ પૂછ્યો નથી. એવી તમારે ભૂલ થઈ શકે છે. કેવું પૂછે? લાલ રંગનો. અહીંયા પૂછ્યો છે લાલ રંગનો રાજા, અહીં પૂછે લાલનો ગુલામ. તો લાલનો ગુલામ એટલે કયો આવશે? આ લાલ. તો આ લાલનો ગુલામ કેટલો છે?
માત્ર ને માત્ર એક જ છે જોકર કેટલું છે એક જ છે તો કે શક્ય પરિણામમાં તમારે મિત્રો શું આવશે એક જ આવશે આવી ભૂલ ના થાય ઉતાવળમાં જોજો શક્ય પરિણામમાં કેટલું આવશે એક જ આવશે તો હવે લખીશું કે સંભાવના P ઓફ D બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો શક્ય પરિણામો 1 મળે છે કુલ પરિણામો 52 છે તો આપણે એની સંભાવના મળી ગઈ એવી જ રીતે હવે આપણે આગળ શોધીએ તો કે આગળ ચેક કરી લઈએ મિત્રો એકવાર શું આપ્યું છે કાળીનું પત્તું શેનું પત્તું આપ્યું છે કાળીનું ઓકે તો કાળીનું પત્તું જોઈ લઈએ કે કાળીના પત્તા એટલે કે કાળા રંગના પત્તા એના અંદર પ્રકાર પડશે કાળી અને ફુલ્લી તો કાળીના પત્તા કેટલા હોય 13 કેટલા હોય 13 તો હવે લખી દઈએ આપણે ઘટના ડી પછી લઈએ આપણે ઈ તો કે ઘટના ઈ માં કેટલા શક્ય પરિણામો મળે છે લખો શક્ય પરિણામો આપણને 13 મળે છે તો શક્ય પરિણામો કેટલા મળે છે મિત્રો 13 તો એમાં લખી દઈએ કે સંભાવના P ઓફ E બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો શક્ય પરિણામ છે 13 કુલ પરિણામ છે 52 તો હવે આ ઘડીઓ બોલીએ આપણે 13 એકા 13 13 ચોક 52 13 ને આપણે 13 ગુણ્યા 1 લખાય 52 ને 13 ચોક 52 લખાય તો 13 ઉડી જાય શું વધે મિત્રો 1/4 શું વધે મિત્રો 1/4 હવે આપણે આગળ જોઈએ કે શું આપ્યું છે ચોકટની રાણી કેવી રાણી છે ચોકટની રાણી તો કે ચોકટની રાણી ક્યાં હશે જે આપણે ચરકટ લખ્યું છે ચોકટ ચરકટ એની રાણી કેટલી હશે 1 હશે કેટલી રાણી હશે 1 તો કે લખી દઈએ ઘટના શું લખવાનું છે ઘટના ઈ પછી કઈ આપણે આવશે f કઈ આવશે f ઘટના f ના શક્ય પરિણામો મિત્રો કેટલા છે 1 કેટલું હશે ચરકટ એટલે ચોકટની રાણી કેટલી હશે 1 હશે તો 1 હશે તો એની આપણે સંભાવના લખીશું કે સંભાવના P ઓફ f બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો તો કે મિત્રો શક્ય પરિણામો કેટલા છે 1 કુલ પરિણામો કેટલા છે 52 તો હવે આનો જવાબ શું આવે મિત્રો 1/52 શું આવે મિત્રો 1/52 સરસ મજાનું લખાઈ ગયું છે તમારે સ્ક્રીનશોટ ખેંચવો હોય તો એકવાર ખેંચી શકો છો ઓકે હવે તમારે એના પછીનો હવે આગળનો દાખલો જોઈશું ચલો મિત્રો હવે આપણે જોઈએ દાખલા નંબર 15 સ્વાધ્યાયનો છે કોનો સ્વાધ્યાયનો 15મો દાખલો જોવાનો છે ચલો જોઈ લઈએ શું છે કે 5 ચોકટના પત્તા એમાંથી 200 ગુલામ રાણી રાજા અને એકો લેવામાં આવે તેમાંથી એક પત્તું ખેંચવામાં આવે કેટલા પત્તા કુલ હોય કુલ 5 પત્તા હોય ને એમાંથી એક પત્તું ખેંચવામાં આવે એ રાણીનું પત્તું હોય બીજું શું આપ્યું છે જો રાણીને બહાર કાઢી દેવાની રાણીને બહાર કાઢતા તેમાંથી બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય રાણીનું હોય તેની સંભાવના શોધો ચલો આપણે લખીએ તો પહેલા શું લખીએ છીએ પ્રયોગ પેલા શું લખીએ મિત્રો આપણે પ્રયોગ લખીએ તો કે પ્રયોગ શું આવશે તો કે કેટલા પત્તા છે 5 ચોકટના પત્તા છે તો કુલ પત્તા કેટલા આપ્યા છે તો કે 5 તો કે આમાં લખીએ ચોકટના કુલ એટલે ચોકટના કુલ નહીં લેવાના કયા લેવાના છે 200 ગુલામ રાણી રાજા એકો ના પત્તા હોય તેવા કુલ પરિણામો તો કુલ પરિણામો તમને કેટલા મળશે 1 2 3 4 ને 5 કુલ પરિણામો મિત્રો કેટલા હશે આપણા 5 હશે તો ચલો કુલ પરિણામો 5 લખી દીધા હવે ઘટના લખવાની છે તો પહેલી કઈ છે ઘટના નંબર A તો કે ઘટના એ શું છે હવે તો ઘટના એ એવું છે કે રાણીનું પત્તું હોય કેનું પત્તું હોય રાણીનું પત્તું હોય જે આ 5 પત્તા હશે એમાંથી રાણીના પત્તા કેટલા હોય રાણીનું માત્ર ને માત્ર એક પત્તું હોય કેટલું હોય 1 તો કે 5 પત્તામાંથી ઉપરના 5 પત્તામાંથી રાણીનું પત્તું હોય તેવા શક્ય પરિણામો કેટલા મળશે મિત્રો આપણને 1 મળશે તો રાણીનું પત્તું કેટલું હશે 1 હશે તો કે એની સંભાવના શોધી લઈએ કે P ઓફ A બરાબર શું મિત્રો મળશે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા છે 1 કુલ પરિણામ છે 5 તો તમને જવાબ શું મળે છે આપણને 1/5 હવે આપણે લઈએ શું છે ઘટના B પહેલા શું આપેલું છે એકવાર જોઈ લઈએ કે જો રાણીને બહાર કાઢવાની છે ઓકે તો રાણીને હવે બહાર કાઢી લેશે તો પ્રયોગ જ બદલાઈ જશે શું થશે તમારો પ્રયોગ જ બદલાઈ જશે તો પ્રયોગ બી હવે આગળ આવશે બીજો પ્રયોગ તો પ્રયોગ શું આવે રાણીને પત્તાના ઢગમાંથી ચોકટના પત્તાના ઢગમાંથી બહાર કાઢતા
બહાર કાઢતા મળતા કુલ પરિણામો. તો કે કુલ પરિણામો કેટલા મળે લખો. તો કે જો રાણીનું પત્તું અહીંયા છે આપેલા છે, એમાંથી રાણીનું પત્તું બહાર કાઢી દઈએ તો કેટલા વધે? 200, ગુલામ, રાજા, એકો. કુલ પરિણામો કેટલા મળશે મિત્રો? 4. તો કેટલા મળે મિત્રો? તો કે 4 મળે. કુલ પરિણામો કેટલા મળશે? 4. હવે એની સંભાવના લખીશું. તો કે પહેલા કઈ લખશું? ઘટના બી. તો કે ઘટના બી લખશું. ઘટના બી માં શું આપેલું છે કે એકો હોય. કેવો હોય? એકો હોય. તો કે આ કેટલા પત્તા હશે? 4. તો કે 4 પત્તાના ઢગમાંથી એકો હોય તેવા શક્ય પરિણામો કેટલા હશે? 1 હશે. કેટલા હશે? એકો માત્ર ને માત્ર કેટલો હશે? 1 જ હશે. કેટલો હશે? આ એકો 1 જ હશે. તો કે એકો 1 હશે તો લખી દો આપણે કે સંભાવના પી ઓફ બી બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો 1 છે, કુલ પરિણામો 4 છે. તો જવાબ તમને શું મળે છે? આપણને 1/4. હવે આપણે જોઈએ ઘટના સી. તો કે ઘટના સી શું આપી છે કે આમાં એવું આપ્યું છે કે રાણીનું પત્તું બહાર કાઢી લઈએ અને પછી તમને રાણીનું પત્તું મળે. પછી શું મળે? હા, રાણીનું પત્તું. ચલો લખીએ. રાણીનું પત્તું બહાર કાઢીને ઢગમાંથી પત્તું ખેંચતા રાણીનું પત્તું મળે તેવા શક્ય પરિણામો કેટલા મળશે મિત્રો? 0. કેટલા મળશે શક્ય પરિણામો? 0. કેમ કે રાણીનું પત્તું તો પહેલાથી આપણે અલગ કરી દીધું એટલે કુલ પરિણામો 4 મળ્યા છે. તો રાણીનું પત્તું હવે હશે એમાં ગમે એમ ખેંચવામાં આવશે, રાણીનું નહીં મળે. તમને 200 મળશે, ગુલામ મળશે, રાજા મળશે ને એકો મળશે. રાણી હશે જ નહીં તો ક્યાંથી મળવાની? તો રાણી નહીં હોય તો આપણે લખી દઈએ હવે કે સંભાવના પી ઓફ સી બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. શક્ય પરિણામો કેટલા છે? 0. કુલ પરિણામો કેટલા છે? 4. તો 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે તો એનો જવાબ શું મળે છે મિત્રો? 0. શું જવાબ મળે છે? 0. તો આ દાખલો મસ્ત કમ્પ્લીટ તમારે થઈ ગયો છે. તો હવે એના પછી હવે આગળના દાખલો આપણે જોઈએ.